આપ સૌને નવા વર્ષના ખૂબ 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 અભિનંદન। અમારા પરિવાર વતી આપ સૌને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી શુભેચ્છા સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો બધાને પગે લાગવા જવાનું છે, તો નીકળીએ છીએ બધાને નૂતન વર્ષાભિનંદન કરવા માટે। મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હવે બધે મળી લીધું છે ને અત્યારે હવે જઈ રહ્યા છે હોટલમાં જમવા અને ત્યાંથી નીકળી જશું સીધા પાડોદર। તો નીકળીએ સીધા હોટલમાં જમવા। તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે ને વાગ્યા છે અત્યારે 1:45 અને અત્યારે હવે હું નવરાજભાઈ અને મેડમ ને જોવા બધા નીકળી ગયા છીએ પાડોદર જવા માટે। તો ફટાફટ નીકળીએ કારણ કે ત્યાં રાહ જોઈ રહ્યા છે બધા। તો નીકળીએ છીએ સીધા પાડોદર। મિત્રો પાડોદર પૂગી ગયા છીએ, અત્યારે આ ગામની અંદર થઈને વાડીએ જઈ રહ્યા છીએ કારણ કે મારા સસરાને કઈ ગામમાં રહેતા નથી, અત્યારે વાડીએ જ રહેવા વયા જાય એટલે સીધા વાડીએ જ જઈએ। આ નદી છે આખી સાબલી નદી ને મેડમ? ખબર નથી મેડમની ગામની નદી છે તો એને ખબર નથી આ કઈ નદી છે, નદીનું નામ જ નથી, મેડમને ખબર જ નથી। આ નદી છે આખી અને સામે જે નદીની સામે કાંઠે ઝાડવા દેખાય ને આખું 40 વીઘાના ચારેય ભાઈઓનું ખેતર છે મારા સસરાનું ને એનું। એટલે અત્યારે જે વાડીએ અમે પૂગવા આવ્યા છીએ નદી કાંઠે છે આખું ખેતર અને આ બાજુથી નદી આવે ચોમાસા દરમિયાન જો આ રોડ છે ને એની ઉપરથી ગોઠણ પાણી જાતું હોય એટલું હોય। જો અહીંયા આમ જુઓ ધોવાઈ ગયું છે આ બધું રસ્તો, એટલું પાણી હોય અને ચોમાસા દરમિયાન તો આ રસ્તો બંધ થઈ જાય છે। આ પુલ ઉપરથી પાણી જાતું હોય, જે અત્યારે આપણે આ પુલ ઉપર જઈ રહ્યા છીએ ને આ પુલ ઉપરથી પાણી જાતું હોય તો વિચાર કરો કેટલું પાણી જતું હશે। અત્યારે પાણી વહેણ ચાલુ જ છે આ બાજુ નદીમાં, આમથી આવે છે, કેવડી મોટી નદી છે જુઓ। તો આપણે વાડી હવે પહોંચવા આવ્યા છીએ, સામાંથી અમને એક પેસેન્જર મળ્યું છે, એ કે વાડી સુધી લેતા જાઓ એટલે આ પેસેન્જરને અમે લેતા જઈએ છીએ। રસ્તામાં આયલું આવતું હતું આ પેસેન્જર, તો આ પેસેન્જરના વ્રજભાઈ કેટલા રૂપિયા લેવાના છે? 50 લઈ લે, હું આ વાડી સુધી જવાના એટલે આ વાડીએ જવાના 50 રૂપિયાની પાસેથી લઈ લેજો આ પેસેન્જર પાસેથી। તો આ વાડીએ પહોંચી ગયા છીએ, પેસેન્જર પાસેથી પેમેન્ટ પેલા લઈ લેવાનું। તો આ વાડીએ પહોંચી ગયા હવે, લીલી નાગેર આખું છે લીલું છમ ખેતર, આ સરસ મજાનો વડલો આવી ગયો છે। મિત્રો અત્યારે વાગ્યા છે 4:30, બપોરના આવીને જ્યાં ખાટલે હોઈ ગયા હતા આરામથી। એક સાડુભાઈ તો હજી સૂતા છે ખાટલે આરામથી, એ તો અમે બપોરે 3 વાગ્યાના આવ્યા ત્યાં એના સૂતા છે। ગાડી એની પડી, અમારી ગાડી અહીંયા ઋતુબેન ને વાડીએ ક્યાંક ફરવા ગયા હતા। આ વ્રજભાઈ જુઓ નમૂનો સાયકલ લઈને ક્યાંક ગયા હતા વાડીએ, અમે તો હજી ઉઠો હે ચેન ખડી ગઈ જોજે છે નમૂના। અહીંયા હવે આજ મજા કરવાની વાડીએ, જો આખી વાડીએ મજા જ મજા। હાલો ચા બનાવે તો ચા પાણી પી લઈએ। ચાલો જમાયું માટે મોહનથાળ બને છો સ્પેશિયલ દેશી ચૂલાનો મોહનથાળ અને ચોખ્ખી ભેંસના દૂધનો, ભેંસને નવરાવીને દોઈને દૂધનો।
પી લીધા છે ને હવે ખેતરમાં આંટો મારવા નીકળો છું. સરસ મજાની નારિયેલી છે અને નારિયેલીની બાજુમાં જ અત્યારે આ જુવાર વાવેલી છે. અને આ જુવાર તો હમણાં એમ કહેતો ત્રીજો મોલ છે આ ચોમાસામાં. પહેલાં મગફળી વાવી તો મગફળી ફેલ થઈ ગઈ, પછી મગ વાવ્યા તો એ પાણીની સેલાવી તો વહી ગયા, અને પછી આ જુવાર વાવી તો અડધા ખેતરમાં એ વહી ગયા. ને હવે એમાં વાવ્યા છે પાછા ચણા ઉગી ગયા છે. અહીં ચોમાસામાં શું છે કે પાણી જ ભરાયેલા હોય છે ખેતરોમાં. જો અત્યારે આગળ અહીંયા દેખાય છે ત્યાં અહીં પાણી ભર્યું છે હજી તળાવડીમાં. તો આ ખેતરો ભર્યા હોય આખા ખેતરો પાણીના, એટલે આમાં કંઈ થાય નહીં. અત્યારે જો આ ભર્યું છે અને આખા ખેતરો ખાલી છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5:45 અને અત્યારે મેડમના મોટા બાપાને ત્યાં બેસવા જાય વાળીએ. મેડમની છે તો જો ફોટો સેશન ચાલુ છે. બે બહેનોનું વર્ષો પછી મળતા હોય ને ફોટો સેશન કરતા હોય એમ કરે છે વાળીએ. અને વ્રજભાઈની બધા જો માંડવી ઉપાડવા પહોંચી ગયા છે આગળ. હવે ત્યાં જઈએ, આગળ બેસીએ બધા. ચાલો મિત્રો, વાગ્યા છે સાંજના 7. અંધારું થઈ ગયું ને મેડમને હવે નીકળીએ છીએ બધા. જો રાહ જોવે છે, અંધારું થઈ ગયું છે વાડીઓમાં, હાવ અંધાર પટ. એટલે અત્યાર સુધી રાહ જોતા હતા બધા, બેઠા હતા અહીં સરખે સરખા. તો હવે નીકળીએ છીએ વાડીએ જવા પાછા. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને અત્યાર સુધી બધા બેઠા હતા વાડીએ, બધા ભેગા થઈને 35-40 જણા. તો હવે લોકો બધા ગયા છે. તો હવે આપણે સુવાની તૈયારી કરીએ ને આવતીકાલે પાછું જવાનું છે માધવપુર, કારણ કે ભાઈ બીજ છે ને ભાઈ બીજને દિવસે દરિયે નાહવાની તો ઈચ્છા હોય જ. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ અમે ભાઈ બીજ માધવપુર સિવાય ક્યાંય કર્યું જ નથી. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ. આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે દરિયે નાહવા જવાના છે અને શું મોજ મસ્તી કરશું તે આવતીકાલના વિડીયોમાં આપણે જોવા મળશું. તો અત્યારે આપ સૌને શુભરાત્રિ. ચાલો મળીએ, બાય બાય.